આ વિડીયો મારે મૂકવો તો ન જોઈએ, પણ મૂકવાનું કારણ એવું છે કે હમણાં 2 મહિના પહેલા બેચરાજી તાલુકાના એક ગામમાં, ત્યારબાદ ગાંધીનગરની બાજુમાં એક ગામની અંદર જ્યારે દલિત સમાજના લોકો દ્વારા જાનની અંદર વરરાજાને ઘોડી ઉપર બેસાડી અને વરઘોડો કાઢવામાં આવ્યો, ત્યારે અમુક નંગ હલકાઓ જેણે આ વરઘોડાનો વિરોધ કરી અને વરરાજાને ઘોડી ઉપરથી ઉતાર્યા, વરરાજાની ઉપર હાથ ઉપાડી લીધો અને એ હલકાઓ તે સમયે પોતાને ક્ષત્રિય કહેતા હતા. મેં ત્યારે પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે ક્ષત્રિય એ 18 વર્ણને સાથે રાખીને ચાલે. ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો હોય. ક્ષત્રિય હંમેશા પ્રજાનું ધ્યાન રાખે. એ કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ જાતિનો હોય. અત્યારે ગુજરાતની અંદર દિલ્હીના કેબિનેટ મંત્રી અને હાલ રાજકોટની અંદર લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના એક નિવેદનથી આખા ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર જે વિરોધનો વંટોળ ઉપડ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજની માતાઓ બહેનો પણ આ વિરોધ સાથે જોડાય છે અને આ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ત્યાંથી કપાવીને જ રહેશે એવા ધ્યેય સાથે એ લડી રહ્યા હોય, ત્યારે હું આ એ નમૂનાને કહેવા માંગીશ કે પોતાની જાતને ક્ષત્રિય કેવડાવતા અને દલિતો ઉપર દમન કરતા નાલાયકો હવે આવો ને રોડ ઉપર. આ તમારા સમાજના લોકો અત્યારે કોઈનો વિરોધ કરી રહ્યા છે. તમારા સમાજની બેનો દીકરીઓ વિશે કોઈ મોટા નેતાએ અભદ્ર ટિપ્પણીઓ કરી છે અને ગુજરાત નહીં, વિદેશોમાંથી પણ લોકો ક્ષત્રિય સમાજના જે ત્યાં રહે છે તે પોતાનો રોષ, પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ત્યારે તમે ક્યાં ઘરમાં છુપાઈને બેઠા છો? એક વાત કે જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં, અને તમે અત્યારે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે એમાં ન જોડાય અને તમે સાબિત કરી દીધું છે કે તમે ક્ષત્રિય નથી. એટલે મહેરબાની કરી તમારું જે કાંઈ હોય તમારા સુધી સમેટીને બેસી જાજો. જે તે સમયે આ ગોળીકાંડ થયું ત્યારે મેં વિરોધ કર્યા હતા અને મને બહુ બધા ક્ષત્રિયોના ફોન આવ્યા હતા. એમાંથી લગભગ 99% લોકો મને સમર્થન આપતા હતા, મારી વાતને સાચી માની મને અભિનંદન આપતા હતા. અને તમારી જેવા અમુક તુચ્છ નાલાયકો હતા ને
જેને સાંજના દી આથમી ગયા પછી 20 રૂપિયાની પોટલી પી અને પોતાની અંદર થઈ જતું સાલું અમે ક્ષત્રિય છીએ અને અમારા વિશે આ બોલી ગયો, ત્યારે તમે જે 20 રૂપિયાની કોથળીઓ પી અને મને ફોન કરતા હતા, સવારે દારૂ ઉતરી જાય ત્યારે તમારું ક્ષત્રિયપણું પૂરું થઈ જતું. તો અત્યારે આવો, અત્યારે ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ અને લડી રહ્યો છે. ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ લડી રહી છે અને અમારા ક્ષત્રિય સમાજના પદ્મિનીબાએ પણ એવું કીધું છે કે જો તમે લડી ન શકો તો બંગડીયું પહેરી લેજો, બાકી અમે લડી લેવું. તો પદ્મિનીબા તરફથી જે શબ્દ પ્રયોગ થયો છે, હું તમને કહું છું કે જો અત્યારે ક્ષત્રિયો ભેગા મળીને લડતા હોય અને તમે ના આવી શકતા હોય ને તો નાલાયકો તમે બંગડીઓ પહેરી જ લેજો. તમારો કોઈ હક જ નથી ક્ષત્રિય કેવડાવવાનો. હજી એકવાર કહું છું કે આ વિડીયો નતો મૂકવાનું કારણ એ છે કે પોતાને ક્ષત્રિય ગણાવતા આવા હલકાઓની આજ જાહેરાત થઈ ગઈ, આજ ખબર પડી ગઈ કે આ ક્ષત્રિયો નથી, આ ખોટા છે. હું તો કહું છું કે આ પૃથ્વીના નથી, આ કે બીજા ગ્રહમાંથી આવેલા છે. એટલે પોતાને ક્ષત્રિયો કેવડાવવાનું બંધ કરી દો અને તમારા જે કઈ દમનો છે, જે નાના લોકો ઉપર કરો છો, એ બધા બંધ કરી દો. કેમ કે હવે સમય તમારો પાકી ગયો છે. જરૂર પડશે ને મેં આડી જ જાઉં. ધ્યાન રાખજો.